હીરામાં મંદી આવવા પાછળ ત્રણ કારણભૂત છે. એક તો આપણા જે મિત્ર દેશ છે ઇઝરાયલ અને રશિયા, એ બંને દેશ લડાઈમાં પડ્યા છે. એટલે ઇઝરાયેલી રફ અને રશિયન રફ એ આવતી બંધ થઈ ગઈ. અને ત્રીજું એક મુખ્ય કારણ તો એ સીવીડી ડુપ્લિકેટ હીરા. એ આ સીવીડી હીરા છે ને, એણે હીરાના ધંધાની પથારી ફેરવી નાખી. એટલે સુરતમાં, ભાવનગરમાં બધી જગ્યાએ ખૂબ પરિસ્થિતિ બહુ ખરાબ છે. મેં હમણાં વિડીયો મૂક્યો તો એક મજાક માટે કે છેલ્લે વધો એ તાળું મારતા આવજો. એવું નથી. સુરતમાં સમય તો સારો ને ખરાબ આવે. સુરત નગરી તો ભાઈ નગરી છે, એ થોડી ખાલી થાય. મેં મારી પૂરી યુવાની સુરતમાં કાઢી છે. 2008માં જ્યારે મંદી આવી ત્યારે હું ત્યાં, ને અમારા શેઠે અમને પગાર આપ્યો જ્યારે દિવાળી, ત્યારે એમ કીધું હતું કે આપણા જૂના જમાનામાં જેમ ડોશીમાં જેમ સાડીના શેડે પૈસા બાંધીને રાખતા ને, એમ આ પૈસાને સાચવજો. કારણ કે હવે ચાલુ ક્યારે થાય ને એ નક્કી નથી. અને ખરેખર 3 મહિના સુધી કારખાના બંધ રહ્યા હતા, અને ત્યારબાદ પાછું ધમધમતું થયું. એટલે હીરામાં સારો સમય ને ખરાબ સમય એ તો આવ્યા કરે, પણ આપણે મૂંઝાવવું ન જોઈએ. કારણ કે એક અંધેરી રાત હોય ને, એની પછી પાછો દિવસ પણ ઉગે. એમ સોનેરી સમય પણ આવશે હીરા ઉદ્યોગનો. અત્યારે થોડોક સમય ખરાબ છે, અને એમાં મુખ્ય કારણ મને તો આ સીવીડી ડુપ્લિકેટ હીરા, એણે આખા હીરાના માર્કેટની આખી પથારી ફેરવી નાખી. અને આ લડાઈ તો છે જ તે રશિયા અને ઇઝરાયલની. એ તો 2 વર્ષ થાય એ લોકો ધબાધબી બોલાવે છે, એની અસરે પણ થઈ છે. અને નવી ટેકનોલોજી આવતા હવે હીરાના ધંધામાં રહેવું બહુ મુશ્કેલ. તમને શેના કારણે મંદી આવી હોય એવું લાગે છે? કોમેન્ટ કરીને મને જણાવજો.